ગુડ મોર્નિંગ. તો હું થઈ ગયો છું રેડી. અત્યારે વાગી રહ્યા છે 8:15 મલેશિયાના. હવે અમે જાશું જેન્ટિંગ આઇલેન્ડ. આજે ફૂલ ડે ટ્રીપ છે જેન્ટિંગ આઇલેન્ડની. ત્યાં જઈને હું તમને બતાવીશ શું શું છે. તો અમે આવી ગયા છીએ નીચે હોટલ રિસેપ્શન પર અને અહીંયા વી આર વેઇટિંગ ફોર બસ. અને બીજા કસ્ટમર આવે છે, અમુક બ્રેકફાસ્ટ કરવા ગયા છે. તો ત્યાંથી અમે આવશું અને અહીંયાથી સીધા જાશું જેન્ટિંગ હાઈલેન્ડ. તો બન્યા રહેજો વિડીયોમાં, હું તમને બતાવીશ બધું. હાય. હું do the wishes. After succeed, then only they will do the nazar. The nazar kind of type. આ છે બટુ કેવ્સ. જય હનુમાન દાદા. કાર્તિકેય ભગવાન. In Malaysia, it known as Lord Murugan. તો આ છે પગથિયા. ટોટલ 272 સ્ટેપ્સ છે અહીંયા. એ તમે પૂરા કમ્પ્લીટ કરશો ને એટલે તમારે છેટ ઉપર પહોંચી જશો. છેટ ઉપર. તો બટુ કેવ્સ પૂરું કરીને અમે આવી ગયા છીએ એક શોપિંગ મોલ પર, જેમાં વસ્તુ તમે બધી જોઈ શકો. બધી સારી અને સસ્તી મળશે. વોચીસથી લઈ લેડીઝ પર્સ બધું જ. જરૂરથી તમે અહીંયા આવજો. 50 to 60% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અહીંયા. જરૂરથી આવજો બધા લોકો. કદાચ અહીંયા તમે આવો ને તો. તો અમે આવી ગયા છીએ ફાઇનલી જેન્ટિંગ આઇલેન્ડ. અહીંયાથી સ્કાય કેબલની ટિકિટ લઈ અને જવાનું છે છેટ ઉપર જેન્ટિંગ આઇલેન્ડ કસિનો. તમારે આવવાનું ને કસિનોમાં વાપરી જ નાખજો $200. તો બધા જ ક્યાં ગયા છે બધા? ચલો બધાને લઈ અને ઉપર જાશું અને ત્યાં આપણે હું તમને બતાવીશ શું એક્ટિવિટીઝ છે, શું નહીં, બધી જગ્યાએ તમને ખ્યાલ આવે. તો આ અમારું રહ્યું ગ્રુપ જે લાઈનમાં ઊભું છે. લાઈન આગળ જે સૌથી પહેલાં છે એ ગાઈડ છે અમારા. અમે એમને એમ ટૂર કરાવતા નથી, વિથ ગાઈડ હોય છે. બધું બધા લાઈનમાં છે. હું સૌથી છેલ્લો છું. અમારી ક્યુ છે સી. થેન્ક યુ. આ છે અમારા ગાઈડ સાહેબ અને તમે જો બધા લોકો આની અંદર જાય છે. આ અમારું છે ગ્રુપ. ગો 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 જાઓ 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 જાઓ. બસ આવ્યો. તમે ઊભા રહ્યો. તો કેબલ કાર થોડીક 15 મિનિટ થોડીક બંધ થઈ ગઈ હતી કંઈક પ્રોબ્લેમ આવવાથી. તો હવે પાછી ચાલુ થઈ ગઈ છે. આ બધા વેઇટ કરી રહ્યા છીએ. તો આ આગળ હવે બધા કેબિનમાં બેસી જશે અને હું પણ બેસી જઈશ. તો અત્યારે હું છું કેબલ કારમાં અને મોસ્ટ ઓફ હાફ અમે નીચેથી આવી ગયા છીએ અને હજી થોડુંક દૂર છે. તમે જોઈ શકો છો બહુ દૂર છે હજી. વેરી ગુડ લોકેશન. ટેમ્પલ સી રોડ. જેને પણ બાય રોડ આવવું છે એ બાય રોડ પર આવી શકે. જેને કેબલ કાર લેવું હોય એ કેબલ કાર પર લઈ શકે. ઇટ કોસ્ટ અરાઉન્ડ રિટર્ન તમે ટિકિટ લો 17 રિંગીટ થાય છે અને વન ટાઈમ વન વે લ્યો તો 10 રિંગીટ થાય છે. તો કદાચ તમારે ઉપર તમે સ્ટે કરો છો જેન્ટિંગમાં તો આઈ સજેસ્ટ ટુ ટેક વન વે. અને આજે તમે પાછા નીચે સિટીમાં રોકાવ છો તો પાછું આવી જવાનું હોય. રિટર્ન ટિકિટ લેવાય 3 રિંગીટનો ફાયદો. મોસ્ટ ઓફ ફોગ આવી ગઈ છે, બહુ ઉપર આવી ગયા છે. કેનોટ સી અરાઉન્ડ. સ્ટીલ હજી કામ ચાલે છે. તમે જુઓ ઉપર એટલું બની ગયું છે, અહીંયા પણ એટલું બની ગયું છે. તો એક વસ્તુ તમને કહું કે અગર તમે અહીંયા આવો છો તો અહીંયા આખા કસિનોમાં ક્યાંય પણ વાઈફાઈ નથી. જો તમારે બાય કરવું હોય તો
35 રિંગીટ જેટલું થશે, ઇન્ડિયાના 600 રૂપિયા. જો તમારે બાય કરવું તમે બાય કરી શકો. ઓર એલ્સ અહીંયા કોઈ એવું વાઈફાઈ નથી કે તમે યુઝ કરી શકો. છતાંય તમારે કાંઈ હોય એવું તો એક મીટિંગ પોઈન્ટ ડિસ્કસ કરી લેવાનું, ત્યાં મળી લેવાનું. તો અહીંયા છે કસિનો, તમે જુઓ. ફર્સ્ટ વર્લ્ડ કસિનો ઇઝ ઓલ્સો નોન એઝ સ્કાય કસિનો. અહીંયાથી એન્ટ્રી છે. આપણે અંદર જઈશું. જો એવું હશે તો હું તમને અંદરનું પણ દેખાડીશ. ઇન્ડિયન પાસપોર્ટ એન્ટ્રી ઇઝ ફ્રી, પણ યાદ રાખજો પાસપોર્ટ ઓરિજિનલ કેરી કરવાનું છે અહીંયા, તો જ તમે આવી શકશો. ધીસ ઇઝ ધ વ્યૂ ફ્રોમ ધ એન્ટ્રી ગેટ ઓફ કસિનો. તો આ છે રિસોર્ટ વર્લ્ડ. ઉતારવાતા નથી તો છતાંય ઉતારી છે અમે. તો તમે જોઈ શકો છો બહુ સારું છે. તો જસ્ટ હજી અંદરથી અમે બહાર આવ્યા છીએ. તો બહુ સારું હતું અને મેં કાર્ડ લીધું હતું ત્યાંનું, એટલે અમારે થોડુંક એવું પ્રોફિટ એવું થયું. થોડુંક સારું હતું, પણ આવજો જરૂર તમે. અને અત્યારે તમને પાછળનું દેખાડો જોવો જોઈએ. ટોટલ 6 લેવલ છે આના. 6 ફરી જ લેવાનું. આખો દી લાગે અહીંયા ફરવા માટે. ચિલ્ડ્રન્સ માટે બેસ્ટ છે એડવેન્ચર પાર્ક, અને મોટા લોકો માટે પણ એડવેન્ચર પાર્ક એકદમ સારું છે. અહીંયા ડેલી લકી ડ્રો ચાલતા જો તમને બતાવું. તો જેન્ટિંગ ફરી લીધું છે, પૂરું થઈ ગયું. હવે જઈ રહ્યા છીએ નીચે બસ પાસે. તો અમે પૂરેપૂર નીચે આવી ગયા છીએ. એક તમને વસ્તુ કહું કે ત્યાંથી છે ને એક્ઝેક્ટ સામે એક છે ને નાનો મોલ છે, ત્યાં તમારે વિઝિટ કરજો ગમે ત્યારે. 70-80% ઓફ ચાલતું હોય ઓરિજિનલ બ્રાન્ડ ઉપર. ગમે ત્યારે આવજો, ગમે ત્યારે જોજો, તો તમને આઈડિયા આવે શું છે શું નહીં. વધુ માહિતી માટે ફોન કરજો ગમે ત્યારે. તો આ છે આપણું આજનું જમવાનું. ધીસ ઇઝ સલાડ, રાઈસ, વ્હાઈટ એન્ડ મસાલા. ઓકે, ખીચડી દેશી. હિયર ગોઝ કઢી ગુજરાતી, નવાબી દાલ તડકા, ભીંડી મસાલા, પનીર મસાલા, પનીર મંચુરિયન, રોટી, નાન, સૂપ, પાપડ એન્ડ ધેન લાસ્ટ સ્વીટ, ખીર. આજે ખીર બનાવી છે જમવામાં. આપણો ગ્રુપ જમી રહ્યો છે. હમણાં ગઢવીભાઈ છે. બરાબર હે ને? જમવાનું ટેસ્ટી એકદમ, કાઠિયાવાડી ટેસ્ટ સુપર. થેન્ક યુ. તો રાતના વાગે છે 1 અને હું આવી ગયો છું મલેશિયાની બુકિટ બિન્ટાંગની સ્ટ્રીટમાં, જ્યાં તમે જોઈ શકો છો પબ, બાર, ડાન્સ ક્લબ, બહુ ઘણું બધું છે. અહીંયા હું તમને બતાવીશ કેવું છે બધું. જુઓ, સેમ એઝ ઇટ ઇઝ બુઇવિયન સ્ટ્રીટ જેવી આપણે હોચીમીમાં જોઈ હતી એના જેવું જ છે. બહુ સારું છે. અને ડાન્સ બાર હું તમને આગળ દેખાડીશ કેવા છે.